ગઈ તારીખ 9/7/2026ના રોજ પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં એક બનાવ બનેલ, જેમાં ટેન્કર ચોરી ગયેલું હતું. પ્રાથમિક રીતે માલિકને એવું લાગેલું કે મારું ટેન્કર કદાચ ક્યાંય આડું મુકાઈ ગયું છે, જેના કારણે તેમણે 3-4 દિવસ શોધખોળ કરેલી, પરંતુ ટેન્કર નહીં મળતા તેમણે પાંડેસરા પોલીસ સ્ટેશન આવી જાહેરાત કરતા, જેથી ગઈ તારીખ 18/7/2026ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને સીસીટીવી કેમેરાની હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ટેન્કર તથા ટેન્કર ચોરી કરનાર 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડ લઈ અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. ટેન્કર ચોરી કરીને ક્યાં લઈ જતા હતા? સુરતમાં ઉપયોગ કરતા હતા કે બહાર લઈ જવાના હતા? જી, ટેન્કર ચોરી કરીને તેઓ ગુજરાત બહાર લઈ જવાના હતા અને ટેન્કર પાણીની બોડીવાળું, જેથી પાણીના ટ્રાન્સપોર્ટેશન માટે તેઓ લઈ જવાના હતા અને તે દ્વારા તેઓ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે તેઓ ટેન્કરની ચોરી કરેલાનું જણાય છે. અગાઉ કોઈ ગુના આ લોકો પર રજીસ્ટર છે? જી, ઈ-ગુજકોપમાં સર્ચ કરતા આ લોકો વિરુદ્ધ કોઈ ગુનો અત્યારે મળી આવેલ નથી, પરંતુ તેમનું ઇન્ટ્રોગેશન આજે પણ ચાલુ છે.